હેલો ફ્રેન્ડ, અનુ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો આનંદ ચૌધરી। કેમ છો મિત્રો? મજામાં? ચાલુ કરો મિત્રો। આજનો દિવસ એટલે બહુ આનંદનો ઉલ્લાસનો દિવસ। અમારી કુળદેવી શ્રી મહિષાસુરી માતાજીનો આજનો પ્રસંગ એટલે ખૂબ જ આનંદ ભર્યો અને ઉલ્લાસનો દિવસ કહેવાય। આમ જોવા જઈએ તો એક ગામની બહાર અને જમીનમાં ખાડો કરીને હશે અને તેમાં લાકડા નહીં પણ છાણાથી રંધાતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને બહુ સારું ખોરાક અહીંયા રાંધી અને માતાજીનો પ્રસાદ બનાવવામાં આવે છે। જ્યારે પૂરેપૂરો બધા જ ગામના લોકો ખીચડી અહીંયા રાંધી અને જ્યારે માતાજી પાસે જાય, માતાજી જ્યારે રજા આપે ત્યારે જ ગામમાં પ્રવેશ કરવામાં આવે છે તેવી વર્ષોથી માન્યતા છે। આ પ્રસાદ માતાજીનો બનાવવાનો એક એ હેતુ અમે જાણવા મળેલું છે, સાંભળીએ છીએ વર્ષોથી કે ગામમાં માંદગી બીમારી બહુ મોટા પ્રમાણમાં થતી જાય। વરહાળો ચાલુ હોય ત્યારે ગામમાં બહુ બીમારીને માંદગીના પ્રશ્નો ઘણા બધા હતા તે અમે સાંભળીએ છીએ। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે આગળ ચૂલાની બતાવ્યું હતું અને એમાં આ જે સાણા છે અને જે તપેલું છે એમાં શીસડું રાંધવામાં આવશે અને આ સાણા તે ચૂલામાં મૂકીને તેને પ્રગટાવવામાં આવશે। તો આની ઉપર શીસડું રાંધવાનું રહેશે। તો આપણે જ્યારે શીસડું રાંધવાનું તૈયાર થાય ત્યારે તમને બતાવીશું કે કેવી રીતે શું પ્રોસેસ હોય છે। તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો અને તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઉજવણી માટે લોકો બધા નીકળી ગયા છે શીસડું રાંધવા। તો ચાલો આપણે ઉજવણીમાં જ્યાં શીસડું રાંધાય ત્યાં મળીએ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો ઉજવણી ચાલુ થઈ ગઈ છે। ચાલો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવું કેવી રીતે શીસડું રંધાય છે અને શું હોય છે બધું। તમે જોઈ શકો છો કે આપણે જે આગળ વાત કરી હતી કે જે અમારે માતાજીનો પ્રસંગ છે, માં મહિષાસુરી માતાનો પ્રસંગ છે, તો આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છે। તો ચાલો તમને એ માતાજીનું મંદિર બતાવું જોઈ લો। અને અત્યારે હવન ચાલુ છે તો તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે માતાજીની વાત કરી હતી અમારી કુળદેવી માં મહિષાસુરી, જે આજે એમનો પ્રસંગ છે, તો તમે જોઈ શકો છો અમારી કુળદેવી માતાજી મહિષાસુરીનું મંદિર છે અને તમે જોઈ શકો છો ત્યાં બજરંગબલીનું મંદિર છે અને અત્યારે હવનને ચાલુ છે। તો અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે અમારે આઠમના દિવસે માતાજીનું જે તોરણ બંધાય છે એમની તૈયારી ચાલુ થઈ રહી છે, બનાવવાનું ચાલુ થઈ ગયું છે। તો કેવી રીતે બને છે હું તમને બતાવું।
મિત્રો તમે જોઈ શકો છો તોરણ તૈયાર થઈ ગયું છે. હવે થોડી વારમાં બની જશે. તોરણ તૈયાર થઈ ગયું છે. આ વચમાં અમારે બધી મૂકવામાં આવે છે. એટલું આટલું જ વાર છે, લગીર જ વાર છે તૈયાર થવામાં. પછી હજુ અમારે તોરણમાં આ નાળિયેર ને એવું બધું લગાવવામાં આવશે. પછી અમારે માતાજીના ચોપે લગાવવામાં આવશે, તોરણ બાંધવામાં આવશે. હજુ આજે લઈને આવે છે ભાઈ હાથમાં, હજુ એ લગાવવાનું છે. તમે જોઈ શકો છો. મિત્રો તોરણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે માતાજીના ચોપે તોરણ બાંધવાની તૈયારી છે. તો તમને બતાવી દઉં કે કેવી રીતે બાંધે છે ને કેવી એની પ્રક્રિયા હોય છે. બધા જ વડીલો અને મિત્રો એકઠા થઈને માતાજીના કામમાં બહુ સરસ રીતે એમનો ભાગ ભજવી રહ્યા છે. બધા વડીલો બેઠા છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કે તોરણ બંધાઈ રહ્યું છે. હવે જ્યારે તોરણ બંધાઈ જશે ત્યારે બધા ઘરે જશે. માતાજીનું તોરણ બંધાઈ ગયું છે અને બધા ઘરે જાય છે. તમે જોઈ શકો છો. કેટલી પબ્લિક છે તમે જોઈ શકો છો.